મિત્રો, આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જે ગુજરાતના ખેડૂતો, નાગરિકો અને સમગ્ર વહીવટ તંત્ર માટે અત્યંત મહત્વનો વિષય છે. માવઠાનો વરસાદ. આજે 12 એપ્રિલ 2025ના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાના વરસાદની આગાહી કરવામાં આવી છે. માવઠાનો આ વરસાદ શું છે, તેથી ગુજરાતના ખેતરો, શહેરો અને ગામડાઓ ઉપર એની શું અસર થશે અને આવા હવામાનનો સામનો કરવા માટે આપણે શું તૈયારીઓ કરવી જોઈએ, આ બધું આપણે આજના આ વિડીયોમાં ખૂબ જ વિસ્તારપૂર્વક જાણવાનું છે. વિડીયો ખૂબ જ ખાસ રહેવાનો છે, માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. મિત્રો, માવઠો એટલે કે શિયાળા અથવા તો ઉનાળાના મહિનાઓમાં થતો અનિયમિત વરસાદ. ગુજરાતમાં જ્યાં ચોમાસું એ ખેતીનો આધાર છે, ત્યાં માવઠો ઘણીવાર આશ્ચર્યજનક રીતે આવે છે અને આ વરસાદ ક્યારેક ફાયદાકારક હોય છે તો પરંતુ ઘણી વખત ખેડૂતો માટે આ વરસાદ નુકસાનકારક પણ બની શકે છે. એપ્રિલ મહિનામાં જ્યારે ગુજરાતના ખેતરોમાં શિયાળુ પાકો પાકવાની તૈયારીમાં હોય છે અથવા તો ઉનાળા પાકનું વાવેતર શરૂ થતું હોય છે, ત્યારે આવી પરિસ્થિતિમાં માવઠાનો વરસાદ એ ખૂબ જ મોટો પડકાર ખેડૂતો માટે બની શકે છે. ભારતીય હવામાન વિભાગ IMD અને અન્ય હવામાન નિષ્ણાંતોની આગાહીઓના અનુસાર 12 એપ્રિલ 2025ના રોજ મતલબ કે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ માવઠો થવાની શક્યતા રહેલી છે. આ વરસાદનું કારણ અરબ સાગરમાં બનતું લો પ્રેશર સિસ્ટમ અને પશ્ચિમી વિભોગ મતલબ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોઈ શકે છે, જે ગુજરાતના દરિયાકાંઠાના અને આંતરિક વિસ્તારોમાં વાદળો અને વરસાદ લાવશે. મિત્રો, સૌથી પહેલે જો આપણે અહીંયા સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો, સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જેવા જિલ્લાઓમાં હળવો વરસાદ અને ગાજવીજની શક્યતા રહેશે. પછી દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જેવા જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતા રહેશે. પછી કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં કોઈ ખાસ વરસાદની શક્યતા તો નથી, પણ કચ્છના કેટલાક ભાગોમાં છૂટો છવાયો માવઠાનો વરસાદ પડી શકે છે, હળવા મધ્યમ ઝાપટા પડી શકે છે. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં હળવો વરસાદ અપેક્ષિત છે. પછી છેલ્લે જો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં મિત્રો અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને વડોદરામાં વાદળછાયું વાતાવરણ અને હળવા ઝાપટાઓની શક્યતા રહેશે. માવઠાનો વરસાદ ગુજરાતના વિવિધ ક્ષેત્રો ઉપર અલગ અલગ અસર કરે છે. ચાલો આપણે આની વિગતવારે ચર્ચા કરીએ. ગુજરાત એક કૃષિ પ્રધાન રાજ્ય છે અને અહીંયાના ખેડૂતો માટે માવઠો એક પડકાર બની શકે છે. એપ્રિલ મહિનામાં ઘઉં, ચણા, બાજરી અને અન્ય શિયાળુ પાકો પાકવાની તૈયારીમાં હોય છે. આ સમયે વરસાદ આવવાથી પાકો ખરાબ થઈ શકે છે, ખાસ કરીને જો વરસાદ સાથે પવન અને કરા પડે તો દક્ષિણ ગુજરાતમાં જ્યાં ખરીફ પાકોનું વાવેતર શરૂ થઈ રહ્યું હોય છે ત્યાં માવઠો જમીનને ભીની રાખી શકે છે, જે વાવેતર માટે ફાયદાકારક હોઈ શકે છે. પરંતુ મિત્રો, અહીંયા વધુ પડતો વરસાદ બીજને નુકસાન પહોંચાડી શકે છે. શહેરો ઉપર આની અસર વિશે વાત કરીએ તો મિત્રો, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં માવઠાનો વરસાદ ઘણીવાર રસ્તાઓ ઉપર પાણી ભરાવાની સમસ્યા ઊભી કરી શકે છે. ડ્રેનેજ સિસ્ટમની અછત અથવા અપૂરતી જાળવણીના કારણે શહેરી વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે જો વધારે વરસાદ પડે તો. આ ઉપરાંત વરસાદ સાથે ગાજવીજ અને ભારે પવન હોય છે તો વીજળીની સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. ડાંગ, નવસારી અને તાપી જેવા આદિવાસી વિસ્તારોમાં માવઠો ખેતી સાથે પશુપાલન ઉપર પણ મોટી અસર કરે છે. વરસાદને કારણે ઘાસચારો ભીનો થઈ શકે છે, જે પશુઓ માટે સમસ્યાઓ બની શકે છે. આ ઉપરાંત ગામડાઓમાં કાચા રસ્તાઓ હોવાને કારણે વરસાદ પછી લોકોને આવજાવમાં મુશ્કેલી પડે છે. ભારતીય હવામાન વિભાગ અને ગુજરાતના જાણીતા સ્થાનિક હવામાન નિષ્ણાંતો જેમ કે અંબાલાલ પટેલ જેવા હવામાન નિષ્ણાંતો માવઠાના વરસાદની આગાહીઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ નિષ્ણાંતો સેટેલાઇટ ઇમેજ, રડાર ડેટા અને ઐતિહાસિક હવામાનની પેટર્નનો ઉપયોગ કરીને આગાહીઓ કરતા હોય છે. આજે 12 એપ્રિલ 2025 માટે હવામાન વિભાગે ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવાના અને જરૂરી તૈયારી કરવાની સલાહ આપી છે. પાકવા ઉપર તૈયાર થયેલા પાકોને ઢાંકવા માટે તાલપત્રી અથવા પ્લાસ્ટિક શીટનો ઉપયોગ કરવો. ખેતરોમાં પાણી ન ભરાય તે માટે યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવી. ખેડૂતો પાસે પાક વીમો હોય તો તેને લાભ લઈ શકાય છે. વાવેતર માટે રાખેલા બીજ અને ખાતરને ભીગવાથી બચાવવાનો યોગ્ય સંગ્રહ કરવો. ઘરની છત અને નાળીઓની તપાસ કરી લેવી જેથી પાણી ભરવાની સમસ્યા ન થાય. ગાજવીજ દરમિયાન ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ ટાળવો. ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવી. આજે 12 એપ્રિલ 2025નો માવઠાનો વરસાદ ગુજરાત માટે અનેક પડકાર અને તક પણ હોઈ શકે છે. જો આપણે યોગ્ય તૈયારીઓ કરીએ અને હવામાન વિભાગની ચેતવણીઓનું પાલન કરીએ તો આ વરસાદની અસરોને ઘટાડી શકીએ છીએ. ગુજરાતના ખેડૂતો, નાગરિકો અને વહીવટતંત્રની સંયુક્ત મહેનતથી આપણે આ હવામાનની ઘટનાઓનો સફળતાપૂર્વક સામનો કરી શકશું. તો આ તો થઈ ગઈ આજની વાત. મિત્રો, હવે સંપૂર્ણ એપ્રિલ મહિનો હવામાનની દૃષ્ટિએ કેવો રહેવાનું છે ગુજરાત માટે તે વિષયમાં વાત કરીએ, માટે વિડીયો સાથે હજી બન્યા રહેજો. ગુજરાતમાં એપ્રિલનો મહિનો ઉનાળાની શરૂઆતનો મહિનો હોય છે.
આ સમયે તાપમાન સામાન્ય રીતે 35 થી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. કચ્છના રણમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીને પણ પાર કરી જાય છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે, જે ગરમીને વધુ તીવ્ર બનાવે છે. પરંતુ 2025નો એપ્રિલ મહિનો અલગ હશે મિત્રો, કારણ કે આ વખતે ગરમીની સાથે સાથે કમોસમી વરસાદ, આંધી અને વાવાઝોડાની સંભાવનાઓ વધી રહી છે. હવામાન નિષ્ણાંતો અને પ્રખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલની તાજેતરની ભવિષ્યવાણીઓ મુજબ એપ્રિલ 2025માં ગુજરાતમાં અસામાન્ય હવામાનની સ્થિતિ સર્જાઈ શકે છે. આ ખતરનાક સ્થિતિના મુખ્ય કારણોમાં પશ્ચિમી વિભોગ, અરબી સમુદ્રમાં સક્રિય થતી સાયક્લોનિક સિસ્ટમ અને બંગાળની ખાડીમાં આવતી ભેજવાળી હવાઓ સામેલ થાય છે. આ બધા તત્વો મળીને મિત્રો ગુજરાતમાં આંધી, તુફાન અને વરસાદનું જોખમ ઊભું કરશે. 11 એપ્રિલથી 15 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. કચ્છમાં હવામાન સૂકું થવા લાગશે, પરંતુ પવનની ગતિ હજુ પણ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં વાદળછાયું વાતાવરણ રહેશે અને 13 અને 14 એપ્રિલે હળવા છાંટા પડવાની સંભાવના રહેશે. આ સમયે તાપમાન 34 થી 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. પછી 16 થી કરી અને 20 એપ્રિલ આ સમયગાળામાં ગુજરાતમાં ફરીથી ખતરનાક સ્થિતિ સર્જાઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 16 એપ્રિલની આસપાસ અરબી સમુદ્રમાં બીજી એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે, જે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધશે. આનાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં 17 થી 19 એપ્રિલ દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ ઊભી થઈ શકે છે. પોરબંદર, દ્વારકા, જામનગર અને ભુજમાં પવનની ગતિ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે મોટા પાયે નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં પણ આ સમયે ભારે વરસાદની આગાહી રહેશે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં 18-19 એપ્રિલે ભારે વરસાદ અને આંધીની સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદ અને વડોદરામાં પણ 17 થી કરી અને 20 એપ્રિલ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ સમયે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ રહેશે મિત્રો. પછી 21 થી કરી અને 30 એપ્રિલની વાત કરવામાં આવે તો મહિનાના અંતિમ દિવસોમાં હવામાન ધીમે ધીમે સામાન્ય થવા તરફ આગળ વધશે. 21 એપ્રિલથી 25 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ ચાલુ રહેશે, પરંતુ તેની તીવ્રતા ઘટશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હવામાન સૂકું થશે અને તાપમાન ફરીથી 38 થી 40 ડિગ્રીની આસપાસ પહોંચશે. એના પછી 26 થી 30 એપ્રિલ સુધી ગુજરાતમાં ગરમીનો અનુભવ થશે અને હવામાન સંપૂર્ણ રીતે મિત્રો સ્થિર થઈ જશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સંપૂર્ણ એપ્રિલ મહિના દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે વિષયમાં ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરી છે. આ આગાહીઓ ઉપર મિત્રો તમારા શું અભિપ્રાય છે, તમારું શું કહેવું છે, અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.